ઓ વાલમ મોટા મોટા એવી માયા લગાડી છે બાપોએ. એમ થાય ઘડી 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 અહીંયા આટા ફેરા ચાલુ જ રાખે. એવી માયા લગાડી દેવપુરી બાપુએ. એમાં શ્રીમદ ભાગવત કથાનું આ રૂડું આયોજન, એમાં સંતવાણી, જોકે સંતોની વાણી કીધી છે એની અંદર, અને એમાંય હાચા ભજનના આરાધકો, હાચા ભજનના સાંભળવા વાળા વર્ગ જ હવે બેઠા. એટલે થોડામાં મજા. ઓમ નમો નારાયણ. બાપુ મને દેખાતા નથી, મજા નથી આવતા. ખૂબ ભજનની મજા કરાઈ બાબુજી. જોકે શંખેશ્વરના વતની છે, ખૂબ સારા એવા ભજની. સાથે બેન વિમળાબેન પરમાર, એમનું પણ સરસ મજાની મોજ કરાવી. કૃષ્ણ અવતાર છે રામદેવ પીર, અને હવે ટાઈમ પણ ભજનનો થયો છે, એટલે રામદેવ પીરની વાણીથી આપણે શરૂઆત કરીએ. અરે અજમલ ઘેરે અવતારી વાલો, અરે અજમલ ઘેરે અવતારી વાલો, ભાગે મનની ભી, અરે ભાગે મનની ભી. જય હો રામ દેવજી, જય હો રામ દેવજી. અજમલ ઘેરે અવતારી વાલો, અજમલ ઘેરે અવતારી વાલો, ભાગે મનની ભી, અરે ભાગે મનની ભી. જય હો રામ દેવજી, જય હો રામ દેવજી. દ્વારિકામાં રે કીર્તિ દર્શન દીધા, દઈ દે અજમલજીને દીવાને, દઈ દે અજમલજીને દ્વારિકામાં રે કીર્તિ દર્શન દીધા, દઈ દે અજમલજીને દીવાને, દઈ દે અજમલજીને. અરે વચન પાડવા પિતા પુત્રના, એ વચન પાડવા પિતા પુત્રના, હરિ મનુષ્ય શરીર, હરિ મનુષ્ય શરીર. જય હો રામ દેવજી, જય હો રામ દેવજી. અજમલ ઘેરે અવતારી વાલો,
છોકરાના